બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો અત્યારે વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર કર્યો છે તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે, પરંતુ ખેડૂતો માની રહ્યા છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાય છે તે પ્રમાણે વળતર આપવામાં આવે, જેને લઈને આજે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી। બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટનો રોડ પસાર થયો છે અને ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન આ રસ્તો પસાર થતા કપાય છે, પરંતુ ખેડૂતોને પોતાની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સરકારને આપ્યું હોવા છતાં પણ સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાને કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાય છે અને જે તે વખતે ખેડૂતોએ સરકારને યોગ્ય વળતર સાથે જમીન આપી હતી, પરંતુ ખેડૂતોને અત્યારે જે સરકારી જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે જેમાં યોગ્ય વળતર ન મળતું હોવાને કારણે ખેડૂતો હવે સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે। આજે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વળતરને લઈને આવેદનપત્રો આપ્યા હતા, જેમાં કાંકરેજ વિસ્તારના 3 ગામના ખેડૂતો ભેગા થઈને ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોએ રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી જૂના જંત્રીના ભાવે વળતર ચૂકવવાની વાત કરે છે, પરંતુ અમારા ખેડૂતો મોટાભાગે પશુપાલન અને ખેતી પર નિર્ભર છે। સરકાર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી। જો આગામી સમયમાં ખેડૂતોની માંગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ। હું ખોડનો વતી છું, મારું નામ શંકર ભીમજી પટેલ। મારા ખેતરમાં ભારતમાલા નેપાય છે, 15 વીઘા આસપાસ જમીન છે, એમાં થઈને ત્યાં પર 50 થાય તો 7 વીઘા જમીન કપાય છે, એટલે વળતર ઊંચું મળે એ ગણતરી અમારી છે। નવી જંત્રી પ્રમાણે સરકાર મને કરી આવે તો સારું કહેવાય। બીજું પછી ખેતરમાં જવા મારે રસ્તો નહીં રહે, એટલે રસ્તાની જરૂર છે। જો સરકાર તમને નવી જંત્રી પ્રમાણે ભાવ નહીં આપે શું કરશો? તો અમે આંદોલન કરીશું ફોજી માર્ગે ને હાઈકોર્ટમાં રાજુને રોડે ટીકડા નહીં બનાવવા। હું ખોડા ગામનો વતની પટેલ શિવાભાઈ રેવાભાઈ। હું ભારતમાલા જમીનમાં રોડમાં મારી 5-6 વીઘા જમીન જાય છે, એટલે જે આ નવા ભાવની જંત્રી છે ને એ મુજબ જો અમને સરકાર વળતર આલે બરાબર, ને જૂના ભાવની વળતર અમને કાંઈ મળતું નથી, એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ। એટલે અમને નવા ભાવની જંત્રી 2025નો એવોર્ડ બારી પડે એ રીત જંત્રી મળે તો અમારે લેવી જાય ને કે અમે રોડ હેડવા જઈશું નહીં। બધા ખેડૂતો ભેગા મળીને અમે આજ બધી જગ્યાએ આયોજનપત્રક આપ્યા છે, દીવદર, કોંકરેજ અને 5 ગામના ખેડૂતો અમે ડીસા પ્રાંતમાં આવેદનપત્રક આપવા માટે આવ્યા છે। અમારે નવી જંત્રી પ્રમાણે જ સ્વીકાર કરવો છે, જૂની જંત્રી પ્રમાણે પૈસા જોતા જ નથી ગતું, નકે રોડ અમે કોઈ દાડો હેડવા નહીં જાવ। મારું નામ દશરથભાઈ સુંડાભાઈ દેસાઈ છે। હું ખીમાણા ગામ અને તાલુકો કાંકરેજ છે મારા ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટ અહીંયા તૈયાર થયો છે એ અનુસંધાને મારે એક અહીંયા પ્રાંત ઓફિસમાં અમે રિક્વેસ્ટ કરવા માટે બધા ખેડૂતો આવ્યા હતા। એ અનુસંધાને અમારે નવી જંત્રી પ્રમાણે ખીમાણા, ખોડા, અમારા શિવરી તાલુકાના જે પણ ગામ છે એમને નવી જંત્રી મળે એ અનુસંધાને અમે બેનને અત્યારે હાલ આવેદનપત્ર આપ્યું છે, અને જે પ્રમાણે અમારા ખેડૂતોને અત્યારે જૂની જંત્રી પ્રમાણે જે ભાવ આપે છે અમારા ખેડૂતો એમાં બહુ સંકટમાં છે। અમારી જમીન જતી રહે છે, અમુક ખેડૂતોને અમારે 5 વીઘા કે 2 વીઘા જમીન જ છે એ પાયા વિહોણા થઈ જાય છે, એમને જમીન રહેતી નથી। સુજલામ સુફલામ જે અમારી યોજના અહીંયા ભારત સરકારે મંજૂર કરી હતી એના અનુસંધાને અમારી ફળદ્રુપ જમીન છે, અને એ ફળદ્રુપ જમીન અત્યારે હાલ ભારતમાલામાં નીકળી જાય છે, એટલે બધા ખેડૂતો પાયમાલ થઈ જાય છે અને એમને નવી જંત્રી પ્રમાણે કોઈ ભાવ મળતા નથી। ઓકે, નવી જંત્રી પ્રમાણે ભાવ નહીં મળે તો નવી જંત્રી પ્રમાણે જો અમને ભાવ નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને અમે નાયબ કહેવાય કે કોર્ટનું પણ અમે